સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે રિવિઝનનો દિવસ છે. આજે આપણે આ છેલ્લા 10 દિવસમાં જે શીખ્યા છે એ બધું આપણે ફરી જોઈ લઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. તેનો અર્થ છે જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે 71મા દિવસે શીખ્યા હતા કે ચિત્ત શુદ્ધિ થયા વિના ચિત્તમાં ભક્તિનો ઉદય થતો નથી. ચિત્તમાં ભક્તિનો ઉદય ક્યારે થાય? જ્યારે ચિત્ત શુદ્ધ થાય ત્યારે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય એટલે કેટલા પ્રકારની ભક્તિ થઈ? 7 પ્રકારની ભક્તિ સિદ્ધ થઈ ગઈ. ભગવાનના નામ, રૂપ, ગુણ, પ્રભાવ, લીલાનું કાનથી શ્રવણ, મુખથી કીર્તન અને મનથી સ્મરણ કરતા અનુક્રમે શ્રવણ, કીર્તન અને સ્મરણ ભક્તિ સિદ્ધ થયા. ભગવાનની સેવા કરવાથી અર્ચન ભક્તિ સિદ્ધ થઈ. ભગવાનની મૂર્તિને વંદન કરવાથી વંદન ભક્તિ સિદ્ધ થઈ. આ 7 પ્રકારની ભક્તિ મનુષ્યના પ્રયત્નથી પ્રાપ્ત કરી શકે છે. આપણે આ 7 પ્રકારની ભક્તિ પ્રયત્ન કરીને પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ 8મી જે ભક્તિ છે સખ્ય અને 9મી આત્મનિવેદન, એ તો પ્રભુ જેના ઉપર કૃપા કરે તેને જ મળે છે. બીજું શીખ્યા હતા કે કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે. આ કથા કેમ સાંભળવાની હોય? કેમ સત્સંગ કરવાનો હોય? કેમ સારી પુસ્તકો વાંચવાનું હોય? શ્રીમદ ભાગવત, શ્રીમદ ગીતા બધું કેમ વાંચવાનું હોય? કેમ? કારણ કે એ આપણને આપણા દોષોનું ભાન કરાવે છે અને ભાન કરાવી તે દોષોને છોડાવે છે. પૂર્વજન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરું કરવાનું છે, પણ નવું પ્રારબ્ધ ઊભું કરશો નહીં. એવું સાદું જીવન ગાળો કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય. જપથી મન શુદ્ધિ થાય છે. જપ વિના જીવન સુધરશે નહીં. આપણે કીધું ને મન શુદ્ધિ થાય પછી જ ભક્તિનો ઉદય થાય. તો મન શુદ્ધિ ક્યારે થાય? જપ કરવાથી. જપ વગર જીવન સુધરશે નહીં. અને જ્યારે 13 કરોડ જપ થાય ત્યારે ઈશ્વરના સાક્ષાત દર્શન થાય. બીજું આપણે શીખ્યા હતા કે રોજ 3 કલાક નિયમપૂર્વક પ્રભુની સેવા સ્મરણ કરીએ તો પ્રભુ જ આપણને પાપ કરતા અટકાવે છે, એવું પ્રભુએ જ કહ્યું છે. એક આસને બેસીને 3 કલાક ભગવત સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતા અટકાવે છે. પાપ કરતા મનને ખટકો લાગે તો સમજવું કે પ્રભુની સાધારણ કૃપા થઈ છે. પાપ કરવાની ટેવ જ છૂટી જાય તો સમજવું કે પ્રભુની પૂર્ણ કૃપા થઈ છે. પાપ ન કરો એ જ મહાન પુણ્ય છે. પાપની માં છે મમતા અને બાપ છે લોભ. તેનો ત્યાગ કરવો જોઈએ. ભગવાન તમારી પાસે સંપત્તિ માંગતા નથી, પરંતુ સમય માંગે છે. તેમને માટે સમય કાઢવો જોઈએ. પરમાત્માના ધ્યાન જપથી સ્વભાવ સુધરે છે. પરમાત્માનું ધ્યાન અને જપ કરીએ તો આપણો સ્વભાવ સુધરે છે. તે પાપની આદત ભગવાનના નામના જપથી આખરે ભગવત કૃપા થવાથી પાપની આદત છૂટે છે. મન શુદ્ધ થાય ત્યારે જાણજો કે ઈશ્વરની કૃપા થઈ છે. 72મા દિવસે આપણે શીખ્યા હતા કે કરેલા સત્કર્મો પુણ્યો કોઈને કહેશો નહીં. આપણે જે પુણ્યો કે સત્કર્મો કર્યા હોય કોઈને કહેવું નહીં. સમાજને રાજા સુધારી શકે નહીં. બીજું શું શીખ્યા હતા? કે સમાજને રાજા સુધારી શકે નહીં, સમાજને સંત સુધારી શકે. જગતને ખુશ કરવાની વૃત્તિ છોડી ઈશ્વરને રાજી કરો, પ્રસન્ન કરો. પ્રભુને પ્રસન્ન કરવાના 3 માર્ગો નારદજીએ 4થા સ્કંદમાં બતાવ્યા છે.
સર્વ જીવો ઉપર દયા રાખવી. હવે નારદજીએ પ્રભુને પ્રસન્ન કરવાના કયા 3 માર્ગ બતાવ્યા છે? કે સર્વ જીવો ઉપર દયા રાખવી, જે કંઈ મળે તેનાથી સંતોષ માનવો, સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો. આથી ભગવાન તરત જ પ્રસન્ન થાય છે. આ 3 ઉપાય જે કરે તેના ઉપર ભગવાન કૃપા કરે છે. આપણે ધ્યાન રાખીશું કયું? સર્વ જીવો ઉપર દયા રાખવી, જે કંઈ મળે એમાં સંતોષ રાખવો, અને સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો. આ ત્રીજું છે, બહુ અઘરું છે, કે સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો. આ 3 થાય તો પ્રભુ પ્રસન્ન થાય છે. તો 73મા દિવસે આપણે શીખ્યા હતા કે જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે જ સાક્ષાત્કાર કરી શકે છે. એકાંતમાં ઈશ્વરના આરાધનથી જ આ શક્ય બને છે. જીવ જ્યાં જાય તેની પાછળ આ 4 ચોરો પડેલા છે. કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારો પાછળ આવે છે. આ વિકારોને વશ ન થઈ ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી. એટલે આપણે આ જે વિકારો છે એને વશ ના થવું જોઈએ, અને એને વશ ના થઈએ અને ઘરમાં રહીએ કે ક્યાંય પણ રહીએ તો આપણને જગ્યા બાધક થતી નથી. કયા વિકારો? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. 40મા વર્ષે 40 ચાલવા લાગો, એટલે કે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો, અને 51 વનમાં જાઓ. આપણને 40 વર્ષ થાય એટલે ધીરે ધીરે સંસારને સંકેલવા લાગવાનું અને 51 વનમાં જવાનું. અત્યારે તો આપણે કંઈ વનમાં જઈ નથી શકતા, તો ઘરમાં તો એવી રીતે રહી શકીએ છીએ. બીજું આપણે શીખ્યા હતા કે વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ એકવાર આપ્યું તે સુખ તે ફરીથી માંગે છે. એવી વાસના જાગે ત્યારે મનને સમજાવજો. આજ સુધી કેટલું ખાધું, તૃપ્તિ થઈ? ના. વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષયાચ્છાનો નાશ થતો નથી. સંસારના વિષયો જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે, માનવ જીવન ભોગ માટે નથી. માનવ શરીર વિષયો સુખમાં વેડફી નાખશો નહીં. 74મા દિવસે આપણે શીખ્યા હતા કે વિષયોમાં વૈરાગ્ય ના આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. એક તો મન શુદ્ધ થવું જોઈએ. મન શુદ્ધ કેવી રીતે થાય? જાપ કરવાથી. અને બીજું, વિષયોમાં વૈરાગ્ય આવવું જોઈએ. વિષયો તરફ આપણને વૈરાગ્ય ના આવે તો ભક્તિનો આરંભ થતો નથી. કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ થશે. કર્મ કરો પણ તે કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા ન રાખો. કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખો તો કર્મનું અલ્પ ફળ મળશે, અને જો અર્પણ કરશો તો અનંત ફળ મળશે. જુવાનીમાં જેને વૈરાગ્ય અને સંયમ કરી ભજન વધારે તો તેને વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. જે જુવાન હોય અને જુવાનીમાં વૈરાગ્ય આવે અને સંયમ કરીને જો ભજન વધારે તો વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ના હોય તો ભક્તિ કરી શકાય નહીં. જુવાનીમાં સુખ સંપત્તિ છે છતાં વિષયમાં મન જતું ના હોય તો તેને વૈરાગ્ય કહેવાય. હવે પ્રભુએ 6 વસ્તુઓમાં માયા રાખી છે. શેમાં શેમાં? ભોજનમાં, દ્રવ્યમાં, કપડામાં, સ્ત્રી પુરુષમાં, ઘરમાં અને પુસ્તકમાં. જગતના કોઈ પણ પદાર્થમાં એટલો સ્નેહ ન કરવો કે જે સ્નેહ તમારી પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. આપણે આગળ જોયું કે 6 વસ્તુઓમાં પરમાત્માએ માયા રાખી છે. ભોજનમાં, દ્રવ્યમાં, કપડામાં, સ્ત્રીમાં, ઘરમાં અને પુસ્તકમાં. તો આ ત્રણેયમાં આપણું મન ના ફસાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જગતના કોઈ પદાર્થમાં એટલો બધો સ્નેહ નહીં કરવાનો કે જે તમારી પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. સંકલ્પ એટલે કે વાસના પુનર્જન્મનું કારણ બને છે. તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. આ શરીરે નાવડી છે, સંસારે સમુદ્ર છે, વિષયો જળરૂપ છે. શું કીધું?
આ શરીર છે એ નાવડી છે, નાવ છે. સંસાર એ સમુદ્ર છે અને વિષયો શું છે? જળરૂપ છે. ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં સાવધાન રહેવાની જરૂર છે. હવે સંસારમાં નાવની જેમ રહેવું જોઈએ. સંસાર એ જળ છે ને, અને આપણે નાવ છીએ ને, તો સંસારમાં નાવની જેમ રહેવું જોઈએ. જો નાવ પાણી ઉપર તરે છે, પણ જો નાવની અંદર પાણી આવે તો નાવ ડૂબી જાય છે. એટલે તમે સંસારમાં રહો, પણ સંસાર તમારામાં ના રહેવો જોઈએ. નહીંતર આપણે સંસાર આપણામાં રાખીશું તો ડૂબી જઈશું. ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરી શકશે નહીં, પણ મનમાં રહેલી વસ્તુ વિઘ્ન કરશે. ઘરમાં હવે કંઈ પણ હોય તો એ વિઘ્ન કરશે નહીં, પરંતુ આપણા મનમાં જેને રાખીશું એ વિઘ્ન કરશે. 75મા દિવસે આપણે શીખ્યા હતા કે ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુઃખી થશો. ભરતજી પ્રાર્થના કરે છે, મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહીં. ભગવાનના તેજોમય સ્વરૂપનું હું ચિંતન કરું છું. વધારે પાપ થાય છે મનથી. આપણે મનથી વધારે પાપ કરીએ છીએ ને. પાપ કર્યા પહેલા ક્યાં વિચાર આવે? આપણા મનમાં આવે. એટલે માનસી ધ્યાન, માનસી સેવા એ શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું એ માનસી સેવા છે. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. જીવ માને છે કે હું બીજાનું રક્ષણ કરું છું. અરે તું શું રક્ષણ કરવાનો હતો? તું પણ કાળનું જ ભોજન છે. રક્ષણ કરનાર તો એક જ છે. કરતા હરતા શ્રી હરિ જ છે. સંહાર તથા પાલન કરનાર શ્રી હરિ છે. પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હોય તો પણ તે જીવે છે. પરમેશ્વરની કૃપા હોય તો જીવ વનમાં હોય ને ગમે ત્યાં હોય તો એ તે જીવે છે. અને જો પરમેશ્વરે મારેલો જીવ ઘરમાં સુરક્ષિત હોય તો પણ તે જીવતો રહેતો નથી, તે મરે છે. પરોપકાર કરવો એ સર્વનો ધર્મ છે. હા, આ 76મા દિવસે શીખ્યા હતા કે પરોપકાર કરવો એ સર્વનો ધર્મ છે, પણ એવો પરોપકાર ન કરો કે જેથી તમને પરમાત્માનું વિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો, તેમ અતિશય સરળ પણ ના બનો. જ્ઞાન થયા પછી પણ મન ન મરે તો જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. હંમેશા સાવધ રહો. મૃત્યુની રોજ તૈયારી રાખો. જિંદગી એવી રીતે જીવો કે તમે સાવધ હો અને મૃત્યુ આવે. એવું ન બને કે તમારી તૈયારી જ ન હોય ને મૃત્યુ તમને ઉચકી જાય. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે. પૂર્વજન્મમાં કરેલું તપ નિષ્ફળ જતું નથી. પૂર્વજન્મમાં કરેલું ભજન વ્યર્થ જતું નથી. જ્ઞાન એ બીજાને ઉપદેશ આપવા માટે નથી, તે ઈશ્વરનું આરાધન કરવા માટે છે. જ્ઞાન એ ભોગ માટે નથી, જ્ઞાન એ ભગવાન માટે છે. જ્ઞાનનું ફળ, આપણી પાસે જ્ઞાન હોય એનું ફળ પૈસા કે પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે. જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે. 76મા દિવસે આપણે શીખ્યા હતા કે વાણી અને પાણીનો દુરુપયોગ કરે તે ઈશ્વરનો ગુનેગાર છે. એટલે વધારે બોલવું ના જોઈએ, એટલે વાણીનો દુરુપયોગ ના થાય અને પાણીનો પણ દુરુપયોગ થવો જોઈએ નહીં. 77મા દિવસે આપણે શીખ્યા હતા કે જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થાય ત્યારે જીવ સંસાર વૃક્ષથી છૂટો થાય છે. સંસારથી આપણે છૂટા ક્યારે પડીએ? જ્યારે જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થાય ત્યારે. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, દાઢી જટાથી નહીં. કોઈની દાઢીને જટા જોઈને એને સંત માનવાના નહીં. એની મનોવૃત્તિથી તેની પરીક્ષા થાય છે. બીજું આપણે શીખ્યા હતા કે સાધક માટે ખાસ આજ્ઞા કરી છે કે 4 હાથ કરતાં વધારે દૂર દ્રષ્ટિ ન જાય. અગર દ્રષ્ટિ દૂર જાય એટલે આપણે બધું વધારે જોઈએ તો આપણી દ્રષ્ટિ ચંચળ થાય, અને દ્રષ્ટિ ચંચળ થાય એટલે આપણું મન ચંચળ થાય. 78મા દિવસે આપણે શીખ્યા હતા કે નિર્ભયતા ત્યારે આવે છે કે જ્યારે જીવ હંમેશા પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરે છે. ખ્યાલ આવ્યો વૈષ્ણવ? આપણને અમુક વસ્તુઓનો ડર લાગતો હોય કે ભવિષ્યમાં મારું શું થશે કે કંઈ પણ,
કે વર્તમાન પરિસ્થિતિથી કે કંઈ પણ આપણને ડર લાગતો હોય, પરંતુ આપણને જરાય ડર જ ના રહે, આપણે નિર્ભય બનીએ. એવું ક્યારે થાય? જ્યારે જીવ હંમેશા પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરે. એટલે એને સતત લાગે કે પરમાત્મા પ્રભુ મારી સાથે જ છે, તો પછી આપણને ચિંતા થાય જ નહીં, આપણને ડર થાય જ નહીં, આપણે નિર્ભય બનીએ. સર્વમાં કૃષ્ણના દર્શન કરે તે વૈષ્ણવ. 78મા દિવસે આપણે શીખ્યા હતા કે મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. દેખો, જો વૈષ્ણવો, મૌન રાખવાનું પણ ઘણું કીધું છે, એટલે આવશ્યક કરતાં વધારે બોલવું નહીં. થોડું મૌન રાખીએ તો માયાનું બંધન ઓછું થાય છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે. વિષયાસક્ત મન જીવને સંસાર સંકટમાં નાખે છે, અને તે જ મન જો વિષય રહિત થાય તો જીવને શાંતિમય મોક્ષપદની પ્રાપ્તિ કરાવે છે. આપણું મન વિષયાસક્ત હોય તો એ આપણા જીવને સંસાર સંકટમાં નાખે છે, અને તે જ મન જો વિષય રહિત થઈ જાય તો એ મોક્ષપદની પ્રાપ્તિ કરાવે છે. અગર આપણે આપણા જ મનને સજા કરીએ તો યમરાજા આપણને સજા કરશે નહીં. કેવી રીતે? જ્યારે આપણી જીભ જુઠ્ઠું બોલે તે દિવસે આપણે ઉપવાસ કરવો. જે દિવસે આપણાથી પાપ થઈ જાય તે દિવસે આપણે માળા વધારે કરવી. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં ખોટું સ્વપ્ન જેમ રડાવે છે, એમાં ખોટું જગત પણ મનુષ્યને એટલે કે જીવને રડાવે છે. જાગ્યો કોણ? સર્વ વિષયોમાંથી જેનું મન હટી ગયું, છૂટી ગયું, તે જાગ્યો કહેવાય. મનને શુદ્ધ કરવા સંતોના સમાગમ કરો. આપણે મનને શુદ્ધ કરવું હોય તો સંતોનો સમાગમ કરવો. મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. આ સંસાર માર્ગ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રી હરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપી તલવાર લઈ આ સંસાર માર્ગને પાર કરવો જોઈએ. હવે 79ના પાઠમાં આપણે શીખ્યા હતા કે માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે. માનવ ધારે તો નરનો નારાયણ થઈ શકે છે. નારાયણને જે પોતાના પ્રાણ અર્પણ કરે છે. હવે નારાયણને, પ્રભુને પ્રાણ અર્પણ કરવા એટલે શું? પ્રતિ શ્વાસે નારાયણના મંત્રનો જપ કરે તો તે પછી પાપ તેને અડકશે નહીં. જે શ્રી કૃષ્ણને પોતાના પ્રાણ અર્પણ કરે તેને પાપ કરવાની ઈચ્છા જ થતી નથી. પ્રાણ અર્પણ કરવા એટલે પ્રાણે પ્રાણે, શ્વાસે શ્વાસે ઈશ્વરના નામનો જપ કરવો. તે પહેલા ભગવાનનું સ્મરણ, ત્યારબાદ સંસારના કાર્યો. જ્ઞાન માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય, પણ ઈશ્વરનું ધ્યાન કર્યા વગર ચાલતું નથી. 3 સાધન: ધ્યાન, અર્ચન અને નામ. પ્રભુના મંગલમય સ્વરૂપનું ધ્યાન જપ કરવાની આદત પાડો અને નિયમિત સેવા કરો. રોજ ઠાકોરજીની સેવા કરો, તેમના નામનો જપ કરો અને તેમનું ધ્યાન કરો. યમુના મહારાણી ભક્તિનું સ્વરૂપ છે. તે જીવનો ઈશ્વર સાથે સંબંધ જોડી આપે છે. ભક્તિ દ્વારા જીવનો બ્રહ્મ સંબંધ થાય છે. ભક્તિ દ્વારા જીવનો બ્રહ્મ સંબંધ થાય છે. ધ્યાન, અર્ચન અને નામ સ્મરણ, આ 3 સાધનથી ભક્તિ દ્રઢ થાય છે. શેનાથી ભક્તિ દ્રઢ થાય છે? ધ્યાન, અર્ચન અને નામ સ્મરણ. આ બધું રિવિઝન છે. આપણે ઘડી ઘડી હર 10 પાઠ થાય એટલે આપણે આગલા 10 પાઠમાં શું આપણે શીખ્યા હતા એ આપણે પાછું જોઈએ છે. જે પાઠ પતે ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે શું શીખ્યા હતા. નવો પાઠ ચાલુ થાય એટલે આપણે આગલા પાઠનું શીખીએ છીએ કે આપણે શું શીખ્યા હતા. આપણે વારંવાર એકનું એક બોલીએ તો આપણને કંટાળો આવે કે આ એકનું એક આપણે કેમ બોલીએ છીએ, પણ આ એકનું એક એટલે બોલીએ અને એટલે સાંભળીએ કારણ કે આમાંથી થોડુંક પણ આપણા મનમાં આગળ જતું રહ્યું તો આપણે એનું પાલન કરીશું તો આપણને પ્રભુની પ્રાપ્તિ જલ્દી થશે. તો આપણે એને આ યાદ રાખીશું અને આપણે ધીરે ધીરે, બધું નહીં થાય પણ એક એક વસ્તુની પણ પ્રેક્ટિસ કરતા જઈશું. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.